મિત્રો, મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ આપણા દેશમાં ટ્રસ્ટ તરીકે નિર્મિત કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ એટલે એ કંપની જે એસેટ મેનેજમેન્ટ કંપની છે, જો ફંડનું સારી રીતે સંચાલન ન કરી શકે તો તેને વેચવી પડે છે, તે બંધ નથી કરી શકતું, તે તમારા પૈસા સલામત રાખી શકે છે, તે તમારા પૈસા લઈને ભાગી નહીં જઈ શકે. ફોર એક્ઝામ્પલ, એક મ્યુચ્યુઅલ ફંડની એસેટ મેનેજમેન્ટ કંપની સારી રીતે નથી વહીવટ કરી શકતી તો તે બીજા મ્યુચ્યુઅલ ફંડની એસેટ મેનેજમેન્ટ કંપનીને વેચી દેશે, જેથી તમારા પૈસા સચવાઈ રહેશે, તમારા યુનિટની સંખ્યા સચવાઈ રહેશે અને બીજી કંપની જો એ પ્રોગ્રેસ સારી મેળવશે તો ચોક્કસપણે તમારા પૈસા ફરીથી સારી રીતે વધશે. આમ આપણા દેશમાં ટ્રસ્ટ તરીકે મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત થઈ હોવાથી આપણા નાણાંની સલામતી મળે છે. બીજું વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડ, તો આપણા દેશમાં 22-23 વર્ષનો ઇતિહાસ બતાવે છે કે ઇક્વિટી સ્કીમ્સ, ડેટ સ્કીમ્સ, હાઇબ્રિડ ફંડ્સ, જુદા જુદા સેક્ટર ફંડ્સ, આ બધું જ આપણા દેશમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આવ્યું છે. મ્યુચ્યુઅલ ફંડની નવી નવી પ્રોડક્ટ રોકાણકારોને નવા એવન્યુઝ ઊભા કરે છે. ફોર એક્ઝામ્પલ, સેક્ટર ફંડ એટલે કે ક્ષેત્રના ફંડ. તો આપણા દેશમાં ઓટો સેક્ટર બહુ જાણીતું છે. ઘણી બધી કંપનીઓ ઓટો સેક્ટરની આપણને ખબર છે. ટાટા મોટર્સ છે, એસ્કોર્ટ છે, મારુતિ છે. આ બધી કંપનીઓ જે ઓટો સેક્ટરને લગતી છે, ઓટો સેક્ટર માટેના પાર્ટ્સ બનાવતી કંપનીઓ છે, ટાયર છે, ટ્યુબ છે, એન્જિન છે, બેરિંગ્સ છે, એ બધી કંપનીઓના સમૂહમાં જે મ્યુચ્યુઅલ ફંડ પૈસા રોકે એ ઓટો સેક્ટર ફંડ અથવા ટ્રાન્સપોર્ટેશન ફંડ પણ કહેવાય છે. બીજું ફંડ આવે છે બેન્કિંગ સેક્ટર ફંડ. તો જે પણ કે બેંકનીઓ છે, ખાનગી સેક્ટરની કંપનીઓ હોય કે પ્રાઇવેટ સેક્ટર પબ્લિક સેક્ટર બેંકો હોય, SBI છે, કેનરા બેંક છે, બેંક ઓફ બરોડા છે. પ્રાઇવેટ સેક્ટરની વાત કરીએ તો HDFC બેંક છે, એક્સિસ બેંક છે, કોટક બેંક છે. આ બધી બેંકો અને ફાઇનાન્શિયલ સર્વિસીસમાં સર્વિસ આપતી કંપનીઓ, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, ઇન્સ્યોરન્સ કંપનીઓનો સમૂહનું જે મ્યુચ્યુઅલ ફંડ બનાવવામાં આવ્યું છે તે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ છે. આમ આપણી પાસે ઓટો સેક્ટર ફંડ છે, ફાઇનાન્સ એન્ડ બેન્કિંગ સેક્ટર ફંડ છે, એ રીતે ફાર્મા સેક્ટર. આપણે જાણીએ છીએ કે આપણા દેશની ઘણી બધી ફાર્માસ્યુટિકલ કંપનીમાં વિશ્વ સ્તરે ખૂબ જ જાણીતી છે. ડૉક્ટર રેડ્ડી છે, સિપ્લા લેબોરેટરી છે, સન ફાર્મા છે. આ બધી કંપનીઓ અને નાની નાની કંપનીઓ બધી ભેગી થઈને એક આખું ફાર્મા સેક્ટર ફંડ બનાવવામાં આવ્યું છે કે જેમાં એક્સક્લુસિવલી હોસ્પિટલ્સ અને ફાર્મા કંપનીઓનો સમાવેશ થાય છે. ત્રીજું સેક્ટર ફંડ ડાયવર્સિફાઈડ ઇક્વિટીઝ અને પાવર સેક્ટરનું છે. પાવર સેક્ટર રિલેટેડ કંપનીઓ, પાવર જનરેશનની કંપનીઓ હોય, પાવર ડિસ્ટ્રીબ્યુશનની કંપનીઓ, પાવર સેક્ટરના ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતી કંપનીઓ, એટલે આ પાવર સેક્ટર ફંડ. આમ જુદા જુદા સેક્ટર ફંડ પણ આપણને અવેલેબલ છે. થોડા વખત પહેલાં ગોલ્ડ ફંડ એટલે કે આપણે ગોલ્ડ લેવા જઈએ સોનીને ત્યાં તો આપણને 1 ગ્રામ 2 ગ્રામ સોનું મળી શકતું નથી. અહીંયા તમે 1 ગ્રામ ગોલ્ડ, 2 ગ્રામ ગોલ્ડ પણ લઈ શકો છો. એટલે ગોલ્ડ ETF અને ગોલ્ડ ફંડ શરૂ થયેલા છે. થોડા મહિનાઓ પહેલાં સિલ્વર ETF પણ ચાલુ થયું છે. એટલે સિલ્વર, ચાંદી પણ આપણે ટુકડે ટુકડે SIPના રૂટ દ્વારા ભેગી કરી શકીએ છીએ. એટલે આમ રોકાણકારો માટે એક અવશ્ય જુદો જુદો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બની શકે છે કે જેમાં કંપનીઓ સિલ્વર, ગોલ્ડ, ઇવન રિયલ એસ્ટેટ માટેનું ફંડ પણ આપણા દેશમાં અવેલેબલ છે. આમ જુદા જુદા સેક્ટર ફંડ, જુદા જુદા એપ્લિકેશન્સ પરની પોર્ટફોલિયો આપણને પ્રાપ્ત છે. હવે વાત કરીએ કે કંપનીઓની, તો આપણા દેશમાં જુદી જુદી કંપનીઓનો સમૂહ છે. મેગા કંપનીઓ છે કે જે મહાકાય કંપનીઓ છે, દાખલા તરીકે રિલાયન્સ છે, TCS છે, HDFC બેંક છે. આ બધી મહાકાય કંપનીઓ છે. લાર્જ કેપ કંપનીઓ પણ છે. સ્મોલ કંપનીઓ એટલે ખૂબ જ નાની નાની કંપનીઓ કે જેનું માર્કેટ કેપ 500,000 કરોડ, 2,000 કરોડનું હોય. એવી મધ્યમ કક્ષાની કંપનીઓ કે જેનું માર્કેટ કેપ 25-30,000 કરોડનું હોય. એવી કંપનીઓ કે જેનું માર્કેટ કેપ 70-80,000 કરોડનું હોય. આમ જુદા જુદા કેપિટલાઇઝેશનવાળી કંપનીઓ આપણા દેશમાં અવેલેબલ છે. એટલે મ્યુચ્યુઅલ ફંડમાં જે ટોપ 100 કંપનીઓ છે એ કંપનીઓને લાર્જ કેપ અથવા મેગા કેપ તરીકે ઓળખાય છે અને એમના ફંડ આપણે ત્યાં ફ્લેક્સી કેપ ફંડ, મેગા લાર્જ કેપ ફંડ તરીકે અવેલેબલ છે. બીજા ફંડ છે મિડ કેપ ફંડ. મિડ કેપ ફંડમાં મધ્યમ કક્ષાની કંપનીઓ સમાવેશ થતો હોય છે કે જેને માર્કેટ કેપ 5,000 કરોડથી 20,000, 25,000 કરોડ, 60,000 કરોડ સુધી પણ અવેલેબલ હોઈ શકે છે. અને સ્મોલ કેપ ફંડ છે. સ્મોલ કેપ ફંડમાં ખૂબ નાની નાની કંપનીઓ. હવે મિત્રો યાદ રાખજો કે જેમ લાર્જ કેપ
કંપનીઓમાં રોકાણ કરો એમ એનું વળતર સ્ટેડી થઈ જાય છે, કારણ કે એમનો ગ્રોથ લિમિટેડ હોય છે. સૌથી વધારે વળતર સ્મોલ કેપ ફંડમાં મળી શકે છે, પણ ત્યાં મૂડીનું જોખમ થોડું વધારે રહે છે, કારણ કે એના પ્રમોટર્સ જાણીતા નથી હોતા, એનું પ્રોડક્ટનું રિસર્ચ નથી હોતું, એટલે માર્કેટમાં એ કંપનીઓને વેલ્યુએશન્સ ગમે તેમ મળી શકે છે, જેના કારણથી સ્મોલ કેપ કંપનીઓનું વળતર લાર્જ કેપ કંપનીઓ અને મિડ કેપ કરતાં વધારે આવતું હોય છે. મિડ કેપ કંપનીઓ મધ્યમ કક્ષાની કંપનીઓ છે કે જેમાં ઘણો બધો બેઝ મોટો છે આપણે ત્યાં. એ કંપનીઓમાં રોકાણ કરવાથી આવનારા વર્ષોમાં ખૂબ જ સારો ફાયદો મળે છે. આથી 25 વર્ષ પહેલાંની વાત કરું તે આપણા દેશમાં ઘણી બધી મિડ કેપ કંપનીઓ હતી કે જે આજે લાર્જ કેપ અને મેગા કોપમાં કન્વર્ટ થઈ છે. આમ આવનારા વર્ષોમાં મેગા કોપ બનતી મિડ કેપ કંપનીઓ પૈસા રોકવાથી ખૂબ જ સારો ફાયદો મળી શકે છે. આ સિવાય મ્યુચ્યુઅલ ફંડો પાસે સ્પેશિયલ સોલ્યુશન ફંડ હોય છે. ફોર એક્ઝામ્પલ રિટાયરમેન્ટ સોલ્યુશન ફંડ, કે જે વ્યક્તિ નાની ઉંમરથી એમાં રોકાણ કરવાનું શરૂ કરે તો એ જ્યારે રિટાયરમેન્ટ એજ પર પહોંચે, 58-60ની ઉંમરે પહોંચે, ત્યારે એને નિયમિત આવક મેળવવા માટેનું એક ફંડ છે રિટાયરમેન્ટ ફંડ. આ રીતે ઇન્ડેક્સ ફંડ પણ છે. આપણા દેશમાં જાણીતા ઇન્ડેક્સમાં નિફ્ટી ઇન્ડેક્સ ફંડ છે, સેન્સેક્સ છે. તો આપણે નિફ્ટી ઇન્ડેક્સ ફંડમાં પણ પૈસા રોકી શકીએ છીએ કે જે માર્કેટને રિપ્રેઝેન્ટ કરે છે. NSEની જે 50 કંપનીઓ ટોપની છે એનો જે ઇન્ડેક્સ છે નિફ્ટી ઇન્ડેક્સ, એ પણ આપણે લઈ શકીએ છીએ. આ સિવાય આપણી પાસે ઇન્ટરનેશનલ ફંડ, એટલે આંતરરાષ્ટ્રીય બજારોમાં લિસ્ટિંગ ધરાવતી કંપનીઓના ફંડ પણ છે. એટલે ઇન્ટરનેશનલ માર્કેટમાં એક્સપોઝર લેવાનો ફાયદો એ મળે છે કે આપણે ત્યાં જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ડોમેસ્ટિક આપણા દેશ પૂરતું મર્યાદિત રહે, જ્યારે ઇન્ટરનેશનલમાં આપણી પાસે 6 કન્ટિનેન્ટ્સ ઉપખંડો છે એનો આપણને ફાયદો મળી શકે છે. એટલે કે અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, બીજા બધા દેશોમાં પણ સારું રોકાણ કરી અને એનો ફાયદો મળતો હોય છે. આ સિવાય બીજા બધા ફંડ પણ અવેલેબલ છે કે જે આપણા ચોઇસ પ્રમાણે, એટલે કે કોન્ટ્રા ફંડ છે, વેલ્યુ ફંડ છે, કે આપણે આપણી સ્પેસિફિક નીડ હોય એ નીડ પ્રમાણે પણ આપણે પૈસા રોકી શકીએ છીએ. એમાં સૌથી વધારે ચિલ્ડ્રન ફંડ જાણીતું છે. બાળકોના ભવિષ્યના એજ્યુકેશન તથા મેરેજ માટેના કરી અને આપણે જો એ ફંડમાં પૈસા રોકીએ તો બાળક જ્યારે પુખ્ત વયનું થાય, એજ્યુકેશન હાયર એજ્યુકેશન માટે જતું હોય, ત્યારે એ પૈસા આપણને એ પૈસામાંથી જ મેળવી શકાય છે. ઘણી વખત એવું બને છે કે રોકાણકારોને ઇક્વિટી માર્કેટનો ડર લાગતો હોય, તેમાં પૈસા ડૂબવાની શક્યતાઓ એને દેખાતી હોય, તેથી તે વ્યક્તિઓ ઇક્વિટી ફંડની જગ્યાએ ડેટ ફંડમાં જવા માંગે. તો ડેટ ફંડમાં પણ આપણી પાસે ઘણા બધા ફંડ હોય છે કે જેમાં આપણે 1 દિવસથી માંડી અને 3 વર્ષ સુધીના આપણે આયોજન કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ લિક્વિડ ફંડ. તો લિક્વિડ ફંડમાં કેવું છે કે 1-2 દિવસ, અઠવાડિયા માટે પણ આપણે પૈસા પાર્ક કરવા હોય, આપણે રોકવા હોય તો રોકી શકીએ છીએ. પછી શોર્ટ ટર્મ ફંડ આવે છે. 1 અઠવાડિયાથી માંડીને 1-2 મહિના સુધીનો ફંડ પણ તમે રોકી શકો છો. આપણે 1-2 મહિના માટે બેંકમાં પૈસા મૂકતા નથી, આપણને કોઈ વળતર મળતું નથી. અહીંયા 4%, 3.5% સુધીનું વળતર મળી શકે છે. એ સિવાય લોંગ ડ્યુરેશન ફંડ પણ આવતા હોય છે કે જેમાં તમે તમારો ટાઈમ હોરાઇઝન 1 વર્ષથી 3 વર્ષનું રાખી શકો છો, જેમાં તમને 5-7% સુધીનું વળતર મળી શકે છે. આમ જે રોકાણકારોને મૂડીનું જોખમ નથી ઉઠાવવું અને જે વ્યક્તિઓ માત્ર બેંક ફિક્સ ડિપોઝિટ અથવા પોસ્ટ ડિપોઝિટની સાથે જ કંઈ ઈચ્છતા હોય રોકાણ કરવાનું, તેમના માટે આ દેવા આધારિત યોજનાઓ, ડેટ ફંડ સ્કીમ્સમાં નાણાં રોકી શકે છે. એમાં ઘણા બધા ઓપ્શન્સ પણ અવેલેબલ હોય છે. ગવર્મેન્ટ સિક્યુરિટી ફંડ પણ આવે છે, ક્રેડિટ રિસ્ક ફંડ પણ આવે છે. આ જુદા જુદા ફંડ દરેક રોકાણકારે પોતાના જોખમ અને પોતાને પૈસાની અવેબિલિટી ક્યારે જોઈએ છે એ પ્રમાણે નાણાં રોકવા જોઈએ. મિત્રો, આપ સબ મિત્રોના સૂચનને આધારિત મેં આ ફાઇનાન્શિયલ સર્વિસીસને અવેરનેસ માટેનું આ પ્રોગ્રામ ચેનલ દ્વારા શરૂ કર્યો છે. મારી વિનંતી છે કે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો.